हेलो फ्रेंड्स, स्टोकोस किचन में आपનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી કઢી કેવી રીતે બનાવાય તે જોઈશું। એના માટે સૌથી પહેલાં તો તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો। સૌથી પહેલાં મેં થોડો ચણાનો લોટ લઈ લીધો છે। ત્યાર પછી આપણે એમાં થોડું દહીં લઈશું। આ રીતે થોડું દહીં લઈ લીધું છે। હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે એને હલાવી લીધું છે। હવે અત્યારે આપણે એમાં પાણી નથી રેડવાનું, એમાં આપણે થોડી છાશ લઈશું। આ રીતે મેં થોડી છાશ લઈ લીધી છે। જો છાશ ખાટી હોય તો તમારે એ પ્રમાણે લેવાની છે। મેં આ રીતે લીધી છે। મેં ઘરે જ છાશ બનાવી છે, જે ખાટી નથી એટલે મેં અંદર પાણી ઉમેર્યું નથી। હવે આપણે એને હલાવી લઈશું। આ રીતે આપણે એને હલાવી લીધું છે। હવે આપણે એને સાઈડ પર મૂકીશું અને કઢી માટેનો મસાલો તૈયાર કરીશું। કઢી માટેના મસાલા માટે આપણે સૌપ્રથમ આપણે આમાં થોડા લીલા ધાણા લીધા છે, 2-3 લીલા મરચાં અને એક આદુનો ટુકડો। આટલી આ વસ્તુ આપણે આમાં વાટી લઈશું। એમાં આપણે થોડી રાઈ અને થોડું જીરું પણ નાખીશું અને બરાબર આપણે એને વાટી લઈશું। આ રીતે આપણે એને બરાબર વાટી લેવાનું છે। હવે આ આપણે જે કઢીનું મિશ્રણ તૈયાર કર્યું હતું એમાં ઉમેરી દઈશું। ત્યાર પછી આપણે એને વઘાર માટે મૂકીશું અને એમાં જરૂર પ્રમાણે આપણે થોડું મીઠું ઉમેરીશું। હવે આપણે વઘાર માટે વઘાર્યું લઈ લીધું છે, જેને આપણે ગેસ પર મૂકી દઈશું અને એમાં સૌથી પહેલાં તો આપણે જીરું નાખીશું। આ રીતે આપણે જીરું નાખવાનું છે। સહેજ ગરમ થાય ત્યાર પછી આપણે એમાં થોડું ઘી નાખીશું। ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં થોડું ઘી ઉમેરીશું। કઢીમાં ઘીનો વઘાર કરીએ તો કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આપણે ઘી લઈશું। તમે ઘીની જગ્યાએ જો ઘી ના ખાતા હોય તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે ઘી નાખી લીધું છે। હવે જીરું બરાબર તતરી જાય પછી આપણે એમાં થોડો તજ પાવડર નાખીશું। થોડો તજ પાવડર લઈ લઈએ। ત્યાર પછી આપણે એમાં કઢી પત્તા નાખીશું। તજ પાવડરની જગ્યાએ તમે તજનો પણ ઉપયોગ કરી શકો છો। મેં તજ પાવડરનો ઉપયોગ કર્યો છે, જેથી કઢી વધુ ટેસ્ટી બને। હવે આને આપણે જે કઢીનું બેટર તૈયાર કર્યું હતું એમાં લઈ લઈશું। વઘાર કરી આ રીતે વઘાર કરી લેવાનો છે। ત્યાર પછી આપણે એને ગેસ પર મૂકીને થોડી વાર ઉકાળી લઈશું। આ રીતે આપણે એને ધીમા ગેસે થોડી વાર હલાવતા રહીને ઉકાળવાની છે। કઢી ઉકળી ગઈ છે, આપણી તૈયાર છે આપણી ગુજરાતી કઢી। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ રીતે જો તમે કઢી બનાવશો તો કઢી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે। તૈયાર છે આપણી ગુજરાતી કઢી।